everyone. Good afternoon to all of you. Today is a bittersweet moment as we gather to say goodbye. Time has flown by so fast, and it feels like yesterday we started this incredible journey together. We have shared laughter, challenges, lessons, and unforgettable moments that will always remain in our hearts. I want to express my sincere gratitude to our teachers who have guided us with full of wisdom and patience. Your support and encouragement have shaped us into who we are today. To my dear friends, thank you for the wonderful memories, the fun times, and the lessons are learned together. Though we are parting different ways, this is not the end, it's a new beginning. Let's take everything we have learned and move forward with confidence, chasing our dreams and making a difference in the whole world. As we step into the next chapter of our life, let's promise to stay connected and cherish these beautiful moments forever. This is not only goodbye forever, our memories and friendship will keep us connected. Thank you. थी हमारी भी कुछ हस्ती थी टीचर का सहारा था वो स्कूल ही कितना प्यारा था। नमस्कार विद्यार्थी मित्रों, હું આદર્શ છું। આજનો દિવસ એટલે શાળાથી વિદાયનો દિવસ, શાળા જીવનનો છેલ્લો દિવસ। શાળા એ ફક્ત સ્થળ નથી હોતું વિદ્યાર્થીઓ માટે, શાળા એ વિદ્યાર્થીઓની અસંખ્ય લાગણીઓ અને અદ્ભુત અને અવિસ્મરણીય યાદો હોય છે। શાળા સાથે જોડાયેલી આ અવિસ્મરણીય યાદો વિદ્યાર્થી માટે ભૂલાવી ખૂબ જ અઘરી હોય છે અને આજે આપણે બધા આ યાદો સાથે આ શાળાની વિદાય લેવાના છીએ। પહેલી વાર શાળામાં જ્યારે બાળક પ્રવેશ કરે ત્યારે તે રડતું હોય છે, કારણ કે તે બધાથી અજાણ હોય છે અને તે જ બાળક જ્યારે શાળાથી વિદાય લેતું હોય ત્યારે પણ તે રડે છે, કારણ કે તે તેના મિત્રો, તેના શિક્ષકો અને તેની શાળાથી વિદાય લેતું હોય છે। આ લાગણી એક ખૂબ જ ઇમોશનલ મોમેન્ટ હોય છે બધા વિદ્યાર્થીઓ માટે। શાળા અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ એટલો ખાસ બની જશે કે શાળા નામના પિંજરામાં પુરાયેલ વિદ્યાર્થી નામના પક્ષીને એક દિવસ શાળા નામનું પિંજરું એટલું ગમી જશે એવું ક્યારેય વિચાર્યું ન હતું। એમ લાગે છે કે હમણાં સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો અને આજે જવાનો દિવસ પણ આવી ગયો છે અને આટલા વર્ષો કેવી રીતે વીતી ગયા તે ખબર પણ ન પડી। શાળાનું ઋણ આમ તો ખૂબ જ અઘરું છે, પણ આપણે આપણી સફળ કારકિર્દી અને જીવનમાં ઊંડા માણસ બનીને શાળાનું ઋણ ચૂકવીશું। થેન્ક યુ સો મચ। આ શાળામાં મેં જૂન 2013માં કેજી વિભાગના પારિજાત ક્લાસમાં મારો અભ્યાસ શરૂ કર્યો હતો અને આજે માર્ચ 2025માં 10 બીના ક્લાસમાં મારો અભ્યાસ પૂર્ણ કરીને શાળાથી વિદાય લઉં છું। આ શાળામાં અમે 12 વર્ષ પસાર કર્યા છે। સૌપ્રથમ કેજી વિભાગમાં મારો અભ્યાસ શરૂ થયો, જ્યાં શિક્ષકોએ શિક્ષણની અને રમતગમતની સાથે સાથે પાયાનું જ્ઞાન આપ્યું હતું। ત્યારબાદ પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ કર્યો, જ્યાં શિક્ષકોએ શિક્ષણની સાથે સાથે જીવનોપયોગી બાબતોનું જ્ઞાન આપેલું અને ત્યારબાદ માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ કર્યો, જ્યાં શાળાની અભ્યાસની સાથે સાથે ઉચ્ચ અભ્યાસના કામે તેવું જ્ઞાન આપવામાં આવ્યું છે। આ મારા જીવન ઘડતરમાં કેજીથી લઈને અત્યાર સુધીના તમામ શિક્ષકોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે। મારા જીવનના ઘડતરમાં શાળાનો પણ મહત્વપૂર્ણ ફાળો છે। શાળામાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિ જેવી કે રમતગમત, સંગીત, ડ્રોઈંગ વગેરેનું પણ જ્ઞાન આપવામાં આવે છે, તેમજ વિદ્યાર્થીને તેના કૌશલ્યના વિકાસ માટે એક સ્ટેજ પૂરું પાડી તેનો સર્વાંગી વિકાસ સાધવામાં પણ શાળાનો મહત્વપૂર્ણ ફાળો છે। કેજીના વાર્ષિક કાર્યક્રમમાં મારે શિક્ષકો વિશે બોલવાનું હતું। ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ હું બોલી શકી ન હતી। અંતે શાળાને છોડવાના દિવસોમાં હું હિંમત ભેગી કરીને બોલી તેનો મને આનંદ થાય છે। સાથે સાથે સાથી મિત્રો આયુષી, હેતશ્રી, સૃષ્ટિ, ક્રિષા તથા અન્ય ભાઈઓ તથા બહેનો તથા બધા શિક્ષકો અને શાળાને છોડતી વખતે ખૂબ દુઃખ પણ અનુભવાય છે। અંતે હું એટલું જ કહીશ કે આ શાળા અને શિક્ષકોનો મારા જીવન ઘડતરમાં મહત્વનો ફાળો રહ્યો છે। આ માટે તેનો જેટલો આભાર માનું તેટલો ઓછો। થેન્ક યુ। સાથી મિત્ર પરાગભાઈ, દીપલભાઈ, પરેશભાઈ, માલતીબેન, શિક્ષકગણ અને વાલા વિદ્યાર્થી મિત્રો, આજે શબ્દો ફૂટી પડે ઘણી વખત લાગણીની અભિવ્યક્તિમાં, અને તમારે તો આવું એક વખત આવે, અમારે તો આવું દર વર્ષે આવે અને 2 વાર આવે। અત્યારે પણ છે ને કાલ સવારે પણ આવશે, પણ અહીંયા જે કોઈ તમારા પ્રતિનિધિ તરીકે વાતો કરી અને હજી પણ કરશે
કે ભાઈ હું શાળાનું ઋણ ચૂકવી ન શકું, મારા જીવન ઘડતરમાં શાળાનો બહુ મોટો પાયો છે. ટેકનિકલી ખૂબ સાચી વાત છે, કારણ કે આપણે જ્યારે આપણી માના પેટમાં હોય ને ત્યારે આપણું 40% ઘડતર થાય અને બાકીનું 40% ઘડતર આપણા મગજનું 16 કે 17 વર્ષની ઉંમર સુધી થાય. આટલો ભાગ કાઢી નાખીએ તો પછી તો મંદબુદ્ધિની જેમ ફરવાનો વારો આવે. એટલે આ જે કાંઈ પણ સમયગાળો થયો, આ સમયગાળામાં તમે ખૂબ સરસ મેળવ્યું, પણ સાચું ઘડતર કે સાચું ઋણ ચૂકવું એવું શિક્ષકોને ક્યારે લાગે, એના વિશે કોઈ કઈ કહી શકે? આઈસ્ક્રીમ આવી ગયો છે, વાર લગાડશો તો ઓગળી જાય. ન ખબર હોય તો ના કહી દો એકવાર મોટેથી. ખબર છે? ખબર છે? ના તો કયો. નથી ખબર. હમણાં એક વિદ્યાર્થીની આવી, મુકેશભાઈ હીરપરાની દીકરી, નામ હું ભૂલી ગઈ, મયુરીબેન હીરપરા, આવીને મયુરભાઈ પરેશભાઈને પગે લાગીને એમ કે સર હું મયુરી, અને હું અહીંયાથી ભણીને ગઈ, કારણ કે આમાંથી ઘણા દાઢી મૂછ, આમાં નહીં ઉગે પણ આમાં તો ઘણાને દાઢી મૂછ ઉગશે ને, ચેરા મોરા ફરશે, મારી જેમ ટાલ પડશે, આવો ફેરફાર આવશે એટલે કદાચ ન પણ ઓળખાય, ભલે આપણે 12 વર્ષ અહીંયા રહ્યા. અને મેં જીએસટી કમિશનર તરીકેની પરીક્ષા પાસ કરી યુપીએસસીમાં, અને હું સૌથી નાની ઉંમરની જીએસટી કમિશનર થઈશ. તો તમારી સફળતામાં તમારા પરિવારજનો, મમ્મી પપ્પા અને કદાચ ભાઈબંધ દોસ્તારથી જેટલો સૌથી વધુ આનંદ આવશે ને એ તમારા શિક્ષકોને આવશે, સંસ્થાને આવશે. આજે અહીંયાથી તમારું સંબંધનું પરિવર્તન થાય છે. આપણે દીકરીઓને વધારે અનુભવમાં આવશે કે લગ્ન થાય પછી સાસરે જાય, વિદાયની વેળા હોય તો એવું નથી ને કે ભાઈ મા બાપ પતી ગયા, ભાઈ હવે તમારે કાંઈ નહીં. તો આમાં દીકરાઓ વિદાય લઈને જાય છે, દીકરીઓ વિદાય લઈને સાસરે જાય. જ્યાં ક્યાંય પણ જાઓ જીવનમાં ત્યાં ખૂબ સફળ થાવ એવી શિક્ષકોની ઈચ્છા હોય. આમાંથી કોઈ શિક્ષક તમારી નિષ્ફળતા માટે કે કોક બાળકનો વિકાસ રૂંધાય એના માટે એક પણ વિચાર કરતો નથી કે એક પણ વખત કંઈ કરતો નથી. તો તમે બધા તમારા પ્રોગ્રેસ માટે, તમારા વિકાસ માટે જેટલું પણ કરો ત્યારે ક્યાંક ને ક્યાંક યાદ કરજો. અને આપણી સંસ્થાનું જમા પાછું ખબર કેવું છે? અમુક સંસ્થામાં કેવું હોય, હમણાં મારા એક મિત્ર છે, બાજુમાં કાલાવડ ગામ છે, સંસ્થામાં ગયા, સર હું ડોક્ટર થઈ ગયો. તો કે બહુ સારું, આખી સ્કૂલ દેખાડી, પછી એમ કીધું કે હવે 5 લાખ રૂપિયા ડોનેશનની જરૂર છે. ભાઈ તું તો ડોક્ટર થઈ ગયો, ક્યાંકથી ગોતી દે ને. હોય સંસ્થાના પ્રશ્નો, આપણે તમારી પાસે કોઈ આમ 5 ડોનેશન માંગવાનું નથી, એટલે આવતા પહેલા એમ વિચાર ન કરતા કે હું જાઈશ ને ભાડો માંગશે. તો અહીંયા જે કંઈ પણ મેળવ્યું અને ગુમાવ્યું એનું પણ એક પરીક્ષા પતે પછી સાથે બધા મિત્રો બેસીને ગ્રુપમાં જે કાંઈ 4-5 લોકો હોય ને લેખા જોખા જેવું કરવું, અને હવે આગળ જ્યાં ભણવા જવાનું છે એનું આખું એક તૈયાર કરજો કે ભાઈ આવું આવું હતું. 8મા ધોરણમાં ભાગ ડબ્બાની બાબતમાં આવી માથાકૂટ થઈ, જો આટલું મેં ખાલી સેવ મમરા 200 ગ્રામ જતા કર્યા હોત તો મારો જેઠા જેવો ભાઈબંધ વયો ન જાત. ઉદાહરણ આપ્યું, એને કઈ પ્રસંગ નથી બન્યો. કે મને નોટબુક માંગી હતી ને નીતિએ ના ન પાડી હોત તો મારે આવું ન કરવું પડત. આવા ઘણા બધા પ્રશ્નો છે. તમને અત્યારે એ હાસ્યાસ્પદ લાગશે કે ભાઈ 2 વર્ષ પહેલા કેવડીક વાતમાં મેં મારી એક બહુ સરસ મિત્રતા બની. આવું શિક્ષકો સાથે પણ કર્યું હશે. દક્ષિણી સરના પીરિયડમાં એ બોર્ડ ઉપર લખતા હતા કે ભાલોડિયા સાહેબ કઈ બોર્ડ ઉપર લખતા હતા અને પાછળથી કોમેન્ટ પાસ કરી હતી, તે દિવસે હું નહોતો પકડાણો કે નહોતી પકડાણી. તો એનું પણ કન્ફેશન કરજો, મજા આવશે. પરીક્ષા હવે તો કોઈ માર્ક તમારો કઈ કાપવાનો નથી. અને એવો ભય ન રાખતા કે 11-12માં લઈ લો માઇક, એવો ભય ન રાખતા કે 11-12માં પાછા અહીંયા આવવું હશે તો હાર રાખશે. હાર કોઈ રાખતું જ નથી. આવા બધા જ કન્ફેશન, જે કંઈ પણ અહીંયાનું નબળું ખરાબ હોય એ અહીંયા મૂકીને જજો, અને અહીંયાનું સારું હોય ને એનો ગુણાકાર સાથે લઈને જાજો. અને જીવનમાં સૌથી વધુ મહત્વનું શું છે ખબર? આનંદથી જીવવું.
5,000 કરોડની નેટવર્ક હોય એવા વ્યક્તિને ગઈકાલે જ હું એક ફંક્શનમાં હતો, ખીચડી કઢી ખાલી ખાવી પડે છે, કાં તો કે તબિયત ભૂખ નથી, કા ભાખરી શાક કા ખીચડી કઢી ખાવી પડે. દીકરાના લગ્ન હતા, 3,000 રૂપિયાની ડીશ હતી, એ ભાઈ પોતે તો ખાલી ખીચડી કઢી જ ખાતા. અને આવા અનેક પ્રસંગો છે. એટલે પૈસા કમાશો, કોઈ મોટી જોબ ઓફર લેશો, બધું, પણ સૌથી વધુ જરૂરી છે આનંદ સાથે પરિવાર સાથે જીવવું. આપણી સ્કૂલનો સૌથી મોટો, બધાને અલગ અલગ એડવાન્ટેજ લાગે કે આપણી સ્કૂલમાંથી આટલા ડોક્ટર છે, આટલા એન્જિનિયર છે, આટલા ઓફિસર છે, આટલા વેપારી છે, આટલા જજ થયા, દરેક ક્ષેત્રમાં આપણા વિદ્યાર્થી છે. મને સૌથી મોટી ઉપલબ્ધિ કઈ લાગે ખબર છે? કે આપણા શિક્ષકોએ એટલા પ્રેમથી રાખ્યા છે. તમારા બધાના વાલીઓનો પણ આભાર માનજો કે આપણી સ્કૂલના એક પણ વિદ્યાર્થીને 1972 થી લઈને 2025 સુધી જે નબળા વિચારો આવે છે ને, ઘર છોડીને ભાગી જવું કે આત્મહત્યા કરી લેવી, આવો એક પણ વિદ્યાર્થીને વિચાર નથી આવ્યો. અને દરેક પરિસ્થિતિમાં હિંમતથી લડી લેવાનો. તો આપણી મોટામાં મોટી ઉપલબ્ધિ. અને તમે બધા આ પરંપરાને જાળવો છો. આ તો અત્યાર સુધીની કદાચ બેસ્ટ બેચ છે. બધા એકદમ તોફાન કરે પણ ડિસ્ટ્રક્ટિવ તોફાન ન કરે એવી બેચ છે. તો ખૂબ સરસ રીતે આગળ વધજો. પરીક્ષાની તૈયારીમાં પણ અત્યાર સુધીમાં વાંચ્યું ખૂબ હશે, પેપર્સ પણ ખૂબ લખાયા છે, પણ હવે પછીની જે તૈયારી કરો એ વધારેમાં વધારે રાઇટિંગની કરજો. કારણ કે આપણે આપણું જે કાંઈ પણ નોલેજ છે એ લખીને એક્સપ્રેસ કરવાનું છે અને એના જ આપણને માર્ક આપવાના છે. મેં ભૂતકાળમાં કીધું છે કે ત્યાં જોવાવાળા ભાલોડિયા સાહેબ નહીં હોય, ત્યાં જોવાવાળા જય સર નહીં હોય, કે જેને ખબર હોય કે ભાઈ જેનિલ છે ને એને આવડતું હતું, મારા ક્લાસમાં જવાબ દીધો હતો પણ કોઈ કારણોસર નથી લખ્યો, તો આના 2 માર્ક આપવાની બદલે લાઈને અડધો જ માર્ક, 1 જ માર્ક આપો. ત્યાં તો ચા સારી નહીં મળી હોય ને તો આને અપાય જ નહીં. મારે શનિ રવિ ફરવા જાવું હતું ના બોર્ડ વાળાએ પેપર ચેક કરવા બેહાડી દીધા, એવું થાય ને સાહેબ. એટલે એ તો ખાટકીની જેમ તાપ છે. પણ આપણા માટે એ ચેલેન્જ છે, એ આપણને ન કાપી શકે એવું આપણે સરસ મજાનો દેખાવ કરીએ. નવા માહોલમાં પરીક્ષા આપવા જવાની છે. અહીંયા કદાચ બધાએ 5-5 પેપર દરેક વિષયના લખ્યા હશે, પણ આપણી બાજુનો એરિયા, આપણો ક્લાસરૂમ, આપણે કમ્ફર્ટ ઝોનમાં હતા. ત્યાં બાજુમાં કોણ છે એ ખબર નથી. કોક નબળી મનોવૃત્તિનો બાળક હશે તો એમ કે જોવા દે ને ભાઈ, તારું હું ગણાઈ જાય. તો એને કેમ ટેકલ કરવાનું એ આપણે માનસિક તૈયારી રાખવી પડશે. કોક એવો પણ માથા ભારે માણસ આવે કે આ ચીઠી તારીમાં રાખ, અનુભવેલું છે. પેલો સુપરવાઇઝર આવીને પકડે તો આપણને પકડે, નહીતર લખવાનું થાય તો લખી. આ બધી પ્રવૃત્તિથી આપણે દૂર રહી અને સરસ રીતે સારામાં સારું પરીક્ષામાં આપણે દેખાવ કરીએ. છેલ્લી એક વાત લઈને પૂરું કરીશ કે બધા લોકો છે ને ઘણા બધા આમ નસીબ ઉપર હાલતા, મારા નસીબમાં હશે એ મળશે, અથવા તો શું દહીંની ચમચી ખાઈને જાય એટલે પૂરા માર્ક આવે, આકર કરે ઠીક. પણ ખરેખર નસીબમાં કશું હોતું જ નથી. રીલ્સ જુઓ છો ને, રીલ્સ આ બધાનું જે ઓલું ગ્રુપ હશે ને વોટ્સએપ વાળું, આજે રીલ મોકલી છે, જોજો. એવા નથી ને કોઈ કે જેને મોબાઈલ મુકાવી દીધો હોય. આ બધાના મમ્મી પપ્પાને જવું પડશે. મોબાઈલ મૂકવા માટે ક્યાં જવું પડે ખબર છે કોઈને? ખબર જ ગયો નહીં તારું પૂરું મને પછી બેહાડ દેવાનો ટાઈમ પૂરો થઈ ગયો. નેટવર્ક નો હોય આ ખોટો જવાબ. મરીન કેમ્પ ભૂલી ગયા 3 દિવસ વગર મોબાઈલ, ઓક્સિજન ની જરૂર હોય આપણે જીવવા માટે, મોબાઈલ ની નહીં. તો બહુ સરસ રીતે આનંદથી પરીક્ષા ભરજો, ખોટો ભાર પણ રાખતા નહીં.
આપણે જે તૈયારી કરીએ છીએ ને ભાઈ એવા જ માર્ક આવશે. મેં તૈયારી 75 માર્ક દેવી કે 80 માર્ક દેવી કેવી હોય ને મને કોઈ એમાંથી 50 નહીં આપી શકે, મને કોઈ 95 નહીં આપી. એટલે સરસ રીતે કરજો. આગળની પરીક્ષા પૂરી થઈ એટલે ઘણાના મોઢે સાંભળ્યું કે હવે 3 મહિના જલસા, એવું જીવનમાં છે જ નહીં ભાઈ. શ્વાસ ચાલુ હોય ત્યાં સુધી મજા કરવાની છે, પણ ભાર લીધવાનો નથી. આગળની કઈ લાઈન લેવી એના માટે પણ તમારી પેઢી પાસે એટલી બધી ઉજળી તકો છે. ત્યારે ધાયરા બારનું એટલું બધું સરસ 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 નાના નાના કોર્સ થાય કે જેના વિશે પછી કેટલી વાત કરવી. ખૂબ આનંદ કરજો, હળજો મળજો. અને બધાને ફરીથી કહું છું કે પેપરમાં કોઈ ટૂંકા રસ્તા ન લેતા અને સારામાં સારું લખજો. ગામમાં જે બોર્ડ લાગે કે છાપામાં જે પેમ્પલેટ આવે એમાં 1 થી 5 માં બધાય ફોટા તમારા બધાયમાંથી કોકના ને કોકના હોય 10મા 12માં. એવી ભગવાનને પ્રાર્થના કરીને મારી વાત પૂરી કરું. આભાર. આજે આપણી શાળાનો છેલ્લો દિવસ એટલે કે વિદાય સમારોહ. વિદાય એટલે કે પાનું પલટાવવું, એક અધ્યાય પૂર્ણ કરવો અને એક નવી યાત્રાની શરૂઆત કરવી. આપણે સૌથી પહેલા જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યારે આપણા માટે શાળા તો અજાણ જ હતી, પરંતુ જેમ કેજી થી લઈને અત્યાર સુધી આ શાળામાં ભણ્યા ત્યારે એવું લાગ્યું કે આ શાળા આપણા માટે એક બીજું ઘર જ છે, કે જ્યાં મિત્રતા કેળવી, જ્ઞાન મેળવ્યું અને અનેક સંસ્કારોનું સિંચન કર્યું. આપણા બધા શિક્ષકો જે પહેલેથી લઈને અત્યાર સુધી આપણા માટે હંમેશા પરિવાર સમાન જ રહ્યા. પછી ભલે તે નાની નાની વાતોમાં બધા શિક્ષકોને આદેશ હોય કે વાત ના કરો, મસ્તી ના કરો, તોફાન ના કરો, અને જો ક્લાસમાં ડિસ્ટર્બન્સ વધે તો દક્ષિણ સરનું વધારે હોમવર્ક આપવું કે જય સરનું મૌન ધારણ કરીને ભણાવવું, એ બધી નાની નાની વાતો પણ દરેક ક્ષણે આપણા જીવનમાં કંઈક ને કંઈક તો શીખવીને ગઈ જ હતી. બધા મિત્રો કે જે સાથે ભણ્યા, સાથે રમ્યા, મેરિટમાં આવવા માટે ઘણી હરખાઈઓ પણ કરી, ઘણા વાદ વિવાદો પણ થયા, પહેલેથી લઈને છેલ્લે સુધી બધા એક સાથે જ રહ્યા. હવે ભવિષ્ય કે જે આપણને અલગ માર્ગ તરફ લઈ જઈ રહ્યું છે. આપણે આ શાળાને છોડીને જવાનું છે. આગળ અનેક પડકારોનો પણ સામનો કરવો પડશે, પરંતુ એ બધા પડકારોનો સામનો કરીને આપણી આ શાળામાંથી મળેલ યાદો તેમજ શિક્ષણ આપણી સાથે હંમેશા જ રહેશે. ભવિષ્યમાં આપણે બધા ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહીએ તેમજ આ શાળાનું નામ રોશન કરતા રહીએ એવી શુભેચ્છા સાથે હું આપણી શાળાના બધા શિક્ષકો તેમજ બધા સ્ટાફનો દિલથી આભાર માનું છું કે જેમને આપણને સૌને શિષ્યત્વ તેમજ જીવન જીવવાનો સાચો પંથ દેખાડ્યો. એ લોકોનો આજ ફાળો આપણું ભવિષ્ય કરશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આદર્શ છું. અહીં ઉપસ્થિત તમામ ટ્રસ્ટીશ્રીઓ અને ગુરુજનોને મારા વંદન અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. આખરે એ દિવસ આવી જ ગયો કે જે દિવસની રાહ મેં કે તમે ક્યારેય જોઈ ન હતી. છૂટા પડવાનો, વિદાયનો. આમ તો મિત્રો વિદાય શબ્દ યોગ્ય ન ગણાય, કારણ કે જે દિલમાં વસે છે તે કદી દૂર જતું નથી. અને મિત્રો આદર્શ એ આપણા દિલમાં વસે છે. આદર્શ એ મારા માટે માત્ર શાળા કે સંસ્થાનું નામ નથી. ઇટ ઇઝ અ નેમ ઓફ ઇમોશન. એ એક લાગણીનું નામ છે. અને મિત્રો આપણે જાણીએ છીએ કે હજારો પ્રયત્ન કરવા છતાં લાગણીઓને શબ્દમાં ઠાલવી શકાતી નથી. તેમ છતાં આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. આજે મારો 14 વર્ષનો આદર્શવાસ પૂરો થયો, કેજીથી 12 સુધીનો. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આ મળવું, છૂટા પડવું, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ જર્ની. તેમ છતાં દુઃખ તો થાય જ કે જ્યાં બાળપણ વિતાવ્યું હોય, મિત્રો સાથે ધૂળમાં રમ્યા હોય, એ છોડવાનો સમય આવે. પણ એક સરસ વાક્ય છે, ડોન્ટ ક્રાય બીકોઝ ઇટ્સ ઓવર, લાફ બીકોઝ ઇટ્સ હેપન. રડો નહીં કે દુઃખી ન થાવ કારણ કે તે પૂરું થયું, હસો કારણ કે તે થયું. મિત્રો આજે તો ઈશ્વરને આભાર માનવાનો દિવસ છે કે છેલ્લા 52 વર્ષથી વહેતી આ આદર્શ નામની જ્ઞાનરૂપી અવિરત ગંગામાં તમને અને મને ઊંઝાવાની તક મળી. આપણે આભારી છીએ. આ સમયે મારે એવા દીર્ઘદ્રષ્ટા વ્યક્તિઓ એટલે કે આપણી શાળાના સ્થાપકશ્રીઓને પણ વંદન કરવા છે કે જેમના વિચારો અને દીર્ઘદ્રષ્ટિને કારણે આપણે આટલા સરસ વાતાવરણમાં ભણી શક્યા અને ઉછરી શક્યા. હવે શબ્દો સાથ છોડે તે પહેલાં મારી વાણીને વિરામ આપું. બધા વિદ્યાર્થી મિત્રોને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. ફરીથી મારા બધા ગુરુજનોને મારા વંદન, આ ભૂમિને મારા વંદન, સમગ્ર આદર્શ પરિવારને મારા વંદન. હું જાણું છું કે થેન્ક યુ શબ્દ બહુ નાનો છે, તેમ છતાં થેન્ક યુ આદર્શ. મારી આ શાળામાં 13 વર્ષનો અનુભવ છે અને આ શાળાના હરેક ક્લાસમાં કેટલીક ક્લાસો બાકી નથી કે હું નથી બસ. બાકી આ તો વિજય છે, અંત નથી આ સ્કૂલનો. અને બાકી અમારા જે શિક્ષક છે એના જેવું કોઈ ભણાવી શકે એમ નથી. Good afternoon, everyone.
આજે એક કડવો અને મીઠો દિવસ છે. આપણે અહીં ઊભા છીએ આપણી શાળાની સફરના છેડે. જીવનના એક નવા અધ્યાયમાં પ્રવેશવા માટે આપણે તૈયાર છીએ. પાછળ ફરીને જોતા એવું લાગે છે કે ગઈકાલની જ વાત હતી જ્યારે આપણે આ શાળામાં પ્રવેશ્યા હતા. ગભરાયેલા અને અજાણ, અને હવે અહીં પણ અજાણ જ છીએ, પરંતુ ઓછામાં ઓછા વધુ આત્મવિશ્વાસ સાથે. વર્ષોથી આપણે અંતિમ પડકારોનો સામનો કર્યો છે. પછી ભલે તે ભયાનક યુનિટ ટેસ્ટ હોય કે કદી પણ પૂરી ન થતી અસાઇનમેન્ટ હોય. 5 મિનિટમાં હોમવર્કની કોપી કરવી, છેલ્લી બેન્ચીસમાં બેસીને મસ્તી કરતા પકડાઈ જવું, અને કાલથી તો ભણવાનું શરૂ જ કરી દઈશ આવા વચનો આપવા. અને ચાલો આપણા અદ્ભુત શિક્ષકોને ભૂલશું નહીં કે જેમણે આપણી અનંત બહાનાબાજીઓનો સામનો કરવા સંતો જેટલી ધીરજ રાખી છે. તેમનો ઠપકો કે જે જરૂરી હતો, અને અનંત સમર્થન માટે તેમનો ખૂબ ખૂબ આભાર. પરંતુ મજાક મસ્તી ઉપરાંત આ શાળા આપણું બીજું ઘર રહી છે. આપણે એવી મિત્રતા બનાવી છે કે જેને આપણે જીવનભર જાળવી રાખીશું. પાઠ્યપુસ્તકોથી પણ આગળ આપણે જીવનના પાઠો શીખ્યા છે, અને એવી મેમરીઝ પણ બનાવી છે કે જેને આપણે જ્યારે પણ યાદ કરીએ ત્યારે આપણે ચહેરા પર ચમક આવી જાય છે. અજાણ્યા ભવિષ્યમાં પગ મૂકતા પહેલા ચાલો આપણે આ યાદોને આપણી સાથે લઈ જઈએ. જે ભાવનાથી આપણે સરપ્રાઈઝ ટેસ્ટનો સામનો કર્યો છે તેવી જ ભાવનાથી જીવનમાં આવતા પડકારોનો સામનો કરીએ, અને આપણી બનાવેલી મિત્રતાને જાળવીએ. અને આપણે ક્યાંથી આવીએ છીએ તે કદી પણ ન ભૂલીએ, કારણ કે આ જીવન આપણને ગમે ત્યાં લઈ જાય, પણ આપણા જીવનનો એક ભાગ આ શાળામાં હંમેશા રહેશે. અંતમાં હું ખાલી એટલું જ કહીશ કે રાસ્તે ન હોંગે પર યાदें यही रहेगी, मंजिलें नहीं होगी पर बातें वही रहेगी, फिर मोड़ पर मिलेंगे नए दोस्त हमें, पर इस दोस्ती की जगह कोई नहीं लेगा. નમસ્તે, હું આદર્શ છું. આદર્શ સ્કૂલમાં મારા 12 વર્ષનો અનુભવ છે. મને એમ થાય છે આ 12 વર્ષ કેમ વીતી ગયા તે મને ખબર જ નથી પડતી. હું અહીંયા જ્યારે પહેલી વાર આવી હતી ત્યારે ગણિતમાં નીતા ટીચરે મને એકડા પકડા શીખવાડ્યા હતા, અને અત્યારે 12મા ધોરણમાં ગજેરા સર પાસે નામાના બધા જ નિયમો પૂરા કર્યા. જ્યારે પહેલી વાર અમે દીપ્તિ ટીચર પાસે ગુજરાતીનો કલમ ઘટાડો શીખ્યો, અને માલતી મેડમ પાસે અને માકડિયા સર પાસે બધા જ ગ્રામરના નિયમો પૂરા થઈ ગયા. જ્યારે પહેલી વાર અમે રજની ટીચર પાસે ઇંગ્લિશના એબીસીડી શીખી હતી, અને ગ્રામરનું બધું જ લક્ષણ ખબર જ નથી પડતી કે આ 12 વર્ષ કેવી રીતે વીતી ગયા. 12 વર્ષના કેટલા અનુભવો આદર્શ સ્કૂલમાં છે. આ અનુભવો તો કહીએ તો કેટલા વર્ષો વીતી જાય કોઈ ખતમ ન થાય. આ અનુભવો ખૂબ સારા હતા. ખાલી હવે આ સ્કૂલમાં મને ખૂબ જ મજા આવી, અને આ સ્કૂલે ખાલી મને શીખવાડી નથી પણ સંસ્કારો બધા શીખવાડ્યા છે. અને ખાસ તો મને પ્રાઇમરીમાં તો બહુ મજા નથી આવી. મને એમ થતું મારે આ સ્કૂલમાં ભણવું નથી, મારે બીજી સ્કૂલમાં ચાલ્યું જવું હતું. અહીંયા મારા વધારે મિત્રો નથી, મને કોઈ વધારે લાગતું નથી. જ્યારે હું હાઈસ્કૂલમાં આવી ત્યારે બધા જ મારા શિક્ષકો હતી, મને ખૂબ મજા આવી. મને બધા શિક્ષકો હાઈસ્કૂલમાં ખૂબ ગમ્યા, અને હવે આ સ્કૂલ મૂકીને જવાનું મન નથી થતું. એટલે 12 વર્ષનો અનુભવ આ સ્કૂલમાં છે. હવે હું જાણે ક્યાં જાતી કેવા મિત્રો શું થશે. પૂરી બોલાવે છે હજી. રેડી? એક શબ્દ સરસ આજે 2-3 સ્પીચમાં આવ્યો, કન્ફેશન. કન્ફેશન નો મતલબ કોણ કહેશે? ઉચ્ચ વાત કરો પહેલા. ઉચ્ચ વાત કરવાનો, ક્રોસ ટોકિંગ નહીં. કન્ફેશન નો મતલબ કઈ કબૂલાત. જ્યારે ગર્લ્સ વાતમાં આવતી હું બહુ કહેતો, એકવાર સ્વીકારી લ્યો. યાદ છે કે નહીં? યાદ કરો. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા માંગવી બાળકો હેલી વાત નથી. બધાની વચ્ચે કબૂલાત કરવી ને એ મોટી વાત છે. આજે ઘણા વિદ્યાર્થીઓ છે જે સારી રીતે અને ખરાબ રીતે બધી રીતે યાદ રહી જાય એમ છે મનમાં આપણને. છતાંય આજે એક થોડીક વાર પ્લેટફોર્મ ઓપન રાખીએ. આપણે કોઈને કઈ કબૂલાત કરવી હોય, કોઈ શોર્ટ ટીચરની જબરદસ્ત વાણી કાઢી હોય, એની ખેંચી હોય. આજે પેલા બીક હતી આપણને, ઇન્ટર માર્ક ને મૂકે, ઓલું નહીં મૂકે, આમ કઈ, એ ચિંતા ના કરતા કાંઈ. એક સિમ્પલ કન્ફેશન કરવું હોય તો છૂટ ચાવી જવાનો. આમાં અમે તમને રમાડ્યા હતા, આમાં અમે તમને પૂરે રમાડ્યા હતા. તમારે આમાં તો તમારી ભૂલ હતી. એ કેવું છૂટ તમને આવી જાઓ. આવો. બધા
કન્ફેશન શું છે એક આપણે ચિંતા એક બાળકો મનનો જ સાંભળો મીરભાઈ સ્કૂલનું કઈ રૂલ લઈને જવું નથી આપણે સ્કૂલમાં ટીચર જે કે પણ દગાબાજી કરી જાય અહીંથી મૂકીને જવાનું કેમ ગંગામાં જાય તો સ્નાન કરીને કે પાપ મૂકીને આવ્યા પાપ ધોઈને આવ્યા અહીંયા પણ જે કઈ ભૂલચૂક થઈ ગઈ હોય ને એ ધોઈને જવાની છૂટ છે તમે કરતા હજી પણ આવું આવી જવાનું આમાં જાદુ છે બહુ એમ તો ખબર જ નહીં જો ભાઈ ક્રોસ ટોકિંગ પ્લીઝ પ્રોગ્રામની ગરિમા થોડીક જાળવો એને કાઢી કે તે કાઢી સોરી વાહ ભાઈ સોરી કે ફરી કાઢી તમારે સોરી વાહ ભાઈ જો મારે કહું બધાના વક્તવ્યમાં વાત તો એવી હતી તમે કદાચ અમારી ગમે એવી હરી કાઢો ગમે એવા અમને છેતરો ગમે એવા અમને રમાડો અમારા મનમાંથી તમારા માટેનો પ્રેમ લાગણી કોઈ દિવસ થાય જ નહીં Never. એક જ મારી ઈચ્છા હોય કે તમે જ્યાં છો ત્યાંથી ટોપ પર પહોંચો જ્યાં જાણો ત્યાં અમને થાય એક વાર These are the students. અમને ગર્વ થવો જોઈએ અમને એ તમે જ કરી શકશો પણ અમારું કામ છે માત્ર એક ધક્કો મારવાનો એ ધક્કોને પ્રેમથી માર્યો હોય તમને કે તમને કઈ લાગે નહીં તમે ઓળખો નહીં એનું પણ ધ્યાન રાખતા હોય મારા નિબંધની મારી શોધવાની ફરિયાદ છે રહેવાની છે બરાબર કારણ કે મારવાની મનાઈ છે બાળકો કે ઝાપટ વેટ પડે ને શોધો બધી નાખવી પડે હાલો પણ ઝાપટ નથી પડતી તો શોધનો 10 વાર આવવાની જ છે અને એ પણ તમને કઈક ફાયદો મળશે ચિંતા ના કરતા બરાબર ને ક્રિસ જો ક્રિસ ઓમ શોધો લખતો નહીં કોઈ દી લખવાની મને એન્ટીવી લખને 100 શોધો લખી ગઈ છે પરીક્ષા મેં પૂછાયો તો 100 લખી નહીં કીધું મિનિમમ હવે પરીક્ષામાં લખે જ આવો અને વાંચી આવે જો એટલે આમાં ફાયદો થયો જોજે આપણે ને એ જે કઈ અમારી જે કઈ વસ્તુ હોય બાબુ જે કઈ વાત હોય ને એમાં છેલ્લે ક્યાંય છેલ્લે આવ છેલ્લે એ તમારું ભૂલી ગયું એમાં એટલે અમે તમે ઠીક છે બરાબર અમે એમને અમને ગમતો સમજ્યો અમારે તો અમને અફસોસ થતો જ નથી જઈને એટલું ખોટું કહેવાય ગયું અને પાછું એ જ વસ્તુ અમારા મનમાં વાગી પડે તો અંતે બાળકને નીત માટે કેવું છે આપણે કહો તમને આની પહેલા વારંવાર કહું છું બરાબર કે બાળકો તમારી પ્રગતિથી તમારા મા બાપ કરતા ખુશ અમે થાય મા બાપની એક ઈચ્છા હોય કે દીકરા પાછળ દીકરો મોટો થઈને મને સાચવશે મારું નામ રોશન કરશે એક પણ થોડોક સ્વાર્થ મા બાપનો પણ કદાચ હોય અમારો હું સ્વાર્થ હાલો પરંતુ અમને જે વિદ્યાર્થીઓ પાસેથી જે માન સન્માન મળે છે ને એ જ અમને જીવાય છે બાકી હાલની પ્રજાને ભણવા જવું રહ્યું નથી તમે પણ જે વિદ્યાર્થીઓ ભણી ગયા છે અમને યાદ કરે છે અમને સન્માન આપે છે मैं जो भी कहूंगा सच कहूंगा सत्य सिवाय परम દિવસે ઓસ્ટ્રેલિયાથી એક છોકરો મારો વિદ્યાર્થી મળવા આવ્યો મને કહે કે ઉપલેટામાં પેલો તમને મને ભાઈ શીખવી છે પણ માત્ર મોટી વર્ષ મેં ઇંગ્લિશ ભણે હોય છે હું કે વિચાર તો કરો તો હજી યાદ રાખે મને સાહેબ ઓસ્ટ્રેલિયા હોય કે મારું ઘરે જ આવવાનું હું થાકી જાઉં હારી જાઉં છું ઘણી વાર શું કામે કે એક ને વસ્તુ કેટલી વાર શીખવાડી છે આ થેન્ક યુ અને ટેસ્ટ જોડે ટેસ્ટ એક ને વસ્તુ ક્રિયાનો સ્કેલ આપીને તમને 15 વાંચવા મળશે પણ લગાડ તો નથી એટલે કઈ બાળકો we are feeling tired which kind of students we are teaching ક્યાં પંદરના વિદ્યાર્થીઓ બરાબર કાંઈ અને અમને પણ કઈ કરું અમારી રીતમાં કઈ બાકી ગયો છે તમને ભણતા નથી આવડતું મને કરો શબ્દ પણ મારી ઉપર હવે ભણતા જે આવડતું ને ભણતા જે આવડતું
એટલે બાળકો જે શિક્ષકોએ તમને જે જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું કીધું હોય એ ઇમ્પ્રુવમેન્ટ કરજો. હવે ટેક ઇટ નોટ ઇઝી, ટેક ઇટ સિરિયસલી. પરીક્ષામાં થવું જ ના જોઈએ એમ. પરીક્ષામાં જીવનમાં થવું ના જોઈએ. આરે ના થવું જોઈએ. અંદર છોકરાને કહેજે તું કે 10 હોય તો ક્રિયાપદ દેશ લગાડવાનો વધારે ઇમોશનલ કરવા કે વધારે ઇમોશનલ થવું નથી. આજના આ દિવસ પછી આ પ્રાર્થના કરવામાં આપણે મળશું નહીં ત્યારે પાછા ક્લાસરૂમમાં આપણે પાછા મળશું નહીં ત્યારે પાછા પણ જ્યારે પણ તમે સ્કૂલની વિઝિટ લ્યો ત્યારે શ્યોર આપણે પાછા મળશું. અને જ્યારે પણ હજી તો હજી પરીક્ષાને 1 વીકની વાર છે પૂરેપૂરી. 1 વીક તમે અહીંથી છૂટા કર્યા છે પણ એવું નથી કે રેડા મૂકીને જાવ. હજી કોઈ એમ થતું હોય કે સપોઝ કે વીર જ છે બરાબર, વીરને જો મને ખબર છે કે ગણિતમાં થોડું ઘટે જાય ને તો વીર મેં વાત કરી પણ વીર તારે માત્ર 3 થી ગણિત જ ખાલી કરવાનું, બીજો કોઈ અંક નહીં બોલાવવાના. આમ તમને એવું થતું હોય કે 6 કે 7 વિષયમાંથી અમને હજી થોડાક ગાઈડન્સની જરૂર છે, અમને એવું થતું હોય કે સાહેબ રાઉન્ડ ટેસ્ટ તો પૂરા થઈ ગયા, 3 પેપર ભરવા પછી વી આર રેડી. પેપર કરી દેશું, પેપર ચેક કરી દેશું, જરા ચિંતા ના થાય. પણ તમને થોડું રિલીઝ થવું જોઈએ એકવાર કે કઈ જગ્યાએ મારે ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવું છે. ટકા આવે ના આવે બાળકો ચિંતા ના કરતા. આપણે વારંવાર વાત કરી ગઈ. 10-15 વર્ષ સુધી કોઈને મળીને કોઈ નહીં કહે હું પૂછીશ તો હું કરસ, કો કેમ કે છે ભાઈ મારે 50-5 બસું છે, કો કે ખટારા છે, કો કેમ કે હું નોકરી કરું છું, કોઈ એમ નહીં કે મને કે હું કાંઈ નથી કરતો. ભગવાને બધા માટે કંઈક નક્કી કરીને મોકલા છે તમને, ત્યાં જવાનું છે એકવાર. પણ થોડું ઓળખી લો એકવાર કે why has the God created us. દુનિયાના એકમાત્ર પીસ છે ને આપણે તો દુનિયામાં આપણે એવું કોઈ નથી કીધું. ભગવાને કંઈક પર્પસ સાથે આપણું સર્જન કરેલું છે. એ પર્પસ તો બાળકો આપણે ઓળખવો પડે અને અમારે કેવું પડે તમને. આ કૃષ્ણ ના જ પાડું છું, કૃષ્ણ ક્યાં ગઈ એ ગણિત વિજ્ઞાન ભણતી ક્યાં ગઈ? ના જ ભણે ગણિત વિજ્ઞાન, ઇંગ્લિશ જ ભણાય. અમને શું હોય આ પછી આ કેમ કહી ગયો આ કોમર્સ ના જ કરાય, સાયન્સ જ કરાય. અમને તમને અમને ખબર પડી જાય કે ક્યાં હાલો એમ જોયું. અમારું કામ જ છે કે તમારી અંદરની શક્તિને બહાર કેમ કાઢી. તો મને કેવું થાય છે તમારી મસ્તી મજાક તમને રોકે જમતી આમાં. અમારે કેટલું કેવું હોય તમને કે તમે માનશો નહીં સાહેબ યાદ છે હું પ્રાર્થનામાં રોજ એક વાર્તા કરતો યાદ આવે કે નહીં? રોજ એક વાર્તા કરતો પ્રાર્થનામાં ખબર આપણે પ્રાર્થનામાં ડેલી એક વાર્તા કરતો, ડેલી ગંદી વાર્તાઓ રિપીટ થાય જ નહીં. પણ હવે થાય છે તમને શાંત કરવામાં ટાઈમ છે તમારે. ઇન્સ્ટન્ટ 4-5 નામ આવ્યા હોય આપણે શું ના કર્યા હોય તે બાળકો આપણી છાપ છે ને આદર્શ સ્કૂલની ડિસિપ્લિનની એ તમે થોડીક આમ જાળવજો અને તમારી પાછળ જે બધા બાળકો ભણે છે એને થોડાક પ્રેરિત કરજો કે ધીસ ઇઝ ધ સ્કૂલ વેર ડિસિપ્લિન ઇઝ ફર્સ્ટ. અને ડિસિપ્લિન જ બાળકો તમને જિંદગીમાં આગળ વધારશે. જે કામ નક્કી કરવું એ કરવાનું જ આપણે એવું નહીં ભૂલ્યા છે હાલશે એ જ કરવાનું. બરાબર. હવે કાર્યક્રમને બાળકો આપણે પૂર્ણાહુતિ કરતા પહેલા સૂચના આપી દઉં કે 12મા વાળા 12મા ક્લાસમાં બેસતું આઈસ્ક્રીમ ખાઈને, 10મા વાળા 10મા ક્લાસમાં છેલ્લી વાર જઈ આવી આપણે એકવાર હજી બ્લોગ જઈ આવી આપણે એકવાર બરાબર. અને કાર્યક્રમનું સમાપન પરસ્પર કરશે. ખાસ કરીને અમારી બેચ મને એટલે યાદ રહે છે કે મારા કેરિયરની એઝ અ પ્રિન્સિપલ કેરિયરની શરૂઆતમાં મને આટલી સરસ બેચ હતી. જૂના છોકરાઓ તો વારંવાર કહેતા હોય ઘણી વાર કે હવેના બાળકો કેવા પેલા અમે એવું કહેતા તમારા કરતા સારા આવે છે કે દિવસે દિવસે જે અમે ફેસ કરીએ તેના ઉપર ખબર પડે. પણ હવે હું એવું કહી શકીએ કે આ બેચ હતી મારી બેસ્ટમાં બેસ્ટ બેચ છે જેનું મને ગૌરવ. એટલે મારો રોલ હતો એટલે મારા જીવનમાં ઘણાને કહેવાય ગયો છે કદાચ ની સર્વિસ પણ થઈ હોય પણ એ બધું તમારા માટે હતું. બધું અહીંયા મૂકીને જાય. જીવનમાં જે કાંઈ બનો સ્કૂલને યાદ રાખજો. કદાચ તમને ખબર હોય કે આપણા સ્કૂલની અંદર કેજી વિભાગમાં
એજન્ટે ઓળખતા હશો તો ઘણામાંથી એની પાસે ભવિષ્ય ક્યાં છે. બીજી વિભાગમાં એજન્ટે અને ઉપર હાઈ કરવામાં આવતી હતી એને હું શ્રેષ્ઠ શિક્ષક ગણું. તમારામાં કોઈ પ્રેરણા લઈને આ રીતે કોઈ આ ફિલ્ડમાં આવે તો વધારે આનંદ થશે. આજના દિવસે મારા પરિવાર તરફથી પણ તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. અને શાળામાંથી જે કંઈ સારી યાદો છે, અમારા જે પ્લસ પોઈન્ટ છે લઈને જાજો. અમારા માટે ખામી દેખાણી હોય તો મૂકીને જાજો. જિંદગીમાં ક્યારેય પણ જરૂર પડે ત્યારે સ્કૂલ તમારા માટે છે. કોઈ પણ પ્રશ્ન હશે એના માટે અમે છીએ. તો એકવાર બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સ્કૂલ એટલે શું? કોઈ પૂછે ને કે તમારી સ્કૂલ સાથે જોડાયેલી બે ચાર યાદો કહો. કોઈ 14 વર્ષનો વનવાસની યાદો કહેવા માટે પણ બીજા 14 વર્ષ જોઈએ. મને હજુ યાદ છે કે સ્કૂલનો પહેલો દિવસ હતો. આંખમાં આંસુ હતા. ખાલી એક જ શબ્દ બોલાતા હતા કે નથી જવું મારે સ્કૂલે. જેલ જેવી લાગતી હતી આ સ્કૂલ અમને. નવા મિત્રો મળ્યા, નવા ફ્રેન્ડ મળ્યા, નવા સર મળ્યા, નવા મેડમ મળ્યા. મમ્મી કહેતી ખોટું લાગતું, મેડમ કહેતા સાચું લાગતું. એટલો લાગણીનો સંબંધ બંધાઈ ગયો હતો. ધીરે ધીરે પ્રાઇમરી પૂરી થઈ ગઈ. સેકન્ડરીમાં આવ્યા પણ યાદ ન રહ્યું કે હવે મોજ શોખના દિવસો ઓછા થવા લાગ્યા. 10મામાં પણ વિદાય સમારંભ જોયો હતો પણ આદર સ્કૂલમાં જે 2 વર્ષ છે ને વિચારીને દિલને દુઃખ પણ નહોતું થતું. આ તો હતી મારી સ્કૂલ સાથે જોડાયેલી ઇમોશન ભરી કહાની. હવે મારા ફ્રેન્ડ અને મારા સર સાથે જોડાયેલી હું તમને ખુશીની યાદ કહું તો હારે રમતા, હારે પડતા, હારે ચિત્ર દોરતા, હારે મારા સ્કૂલના દિવસો ક્યારે મળશે હવે મને પાછા. કે ફ્રેન્ડ બુક ભૂલી ગઈ છે મારી સાંભળીને અમે પણ બેગમાંથી બુક ન કાઢતા. એવી અમે અમારી મિત્રતા નિભાવતા. કૃષ્ણ અને સદામાનો સંબંધ હતો જાણે અમારો કે વિકેટ તું વાંચે ને ખાલી જગ્યા હું વાંચી, જોડકા તું વાંચે ને ખરા ખોટા હું વાંચું. યાદ રાખજે પ્રશ્નમાં પણ અમે ભાગ પાડતા. એવી અમે અમારી મિત્રતા નિભાવતા. સ્કૂલે મોડા આવતા કારણ કે ગાડીમાં પંચર પડી ગયું હતું. બુક ભૂલાઈ ગઈ હતી કારણ કે હોમવર્ક બાકી હતું. સ્કૂલના શૂઝ તૂટી ગયા હતા કારણ કે ફ્રી શૂઝ પહેરવાતા. અને સ્કૂલમાં પણ થોડાક તોફાન ને થોડાક મસ્તી કર્યા હતા કારણ કે સ્કૂલમાં પણ થોડી યાદો ભેગી કરી રહ્યા હતા. આવતી રહ્યા પણ તોફાન જોઈ અમારા સર પણ અમને મીઠી દાંટ આપતા. સાંભળી અમને પણ બહુ મજા આવતી. જો ખીચાઈ નહીં તો રાત્રે નીંદર પણ ન આવતી. લાગણીનો સંબંધ બંધાઈ ગયો હતો અમારો સ્કૂલ સાથે. અને પછી ભાલોડિયા સરના લેક્ચરમાં આવતી બધાને થોડીક નીંદર, માકડિયા સરના લેક્ચરમાં ખાલી ખાલી વાતો, દક્ષેલી સરના લેક્ચરમાં હલતું ના કોઈ કારણ કે શોર્ટ નોટ ને 10 વાર આવેલી બીજ હોય ને. પરસરના લેક્ચરમાં બેસતા ગ્રાઉન્ડના બાકો. ગજેરા સરના લેક્ચરની તો વાત કરવી ખબર હતી કે 9મી માંથી જોઈને દાખલો લખ્યો એમ છતાં એસએસસીમાં ટકટકાટી કરવાની મજા હાલ મારા સ્કૂલના દિવસે ત્યારે મજા કરતા. આજે બધા આજે બધા સાથે માફી માંગી અમે પ્રેમથી. બહુ ઝાઝા તોફાન થઈ ગયા હોય તો માફ કરજો અમને દિલથી. ખબર નહીં હવે તમારો ગુસ્સો ક્યારે અમને પાછો જોવા મળશે પણ મીઠી દાંત તમારી યાદોમાં રહી ગઈ અમારી. છેલ્લે બસ હું એટલું જ કહીશ કે 14 વર્ષ પહેલા જે દિવસ હતો આજે પણ એ જ દિવસ છે. આંખોમાં આંસુ છે પણ બોલવાના શબ્દો કંઈક બદલી ગયા છે. પહેલા કહેતા કે નથી જાવું મારે સ્કૂલે, આજે કહીએ છીએ કે નથી જાવું મારે સ્કૂલને છોડીને.
કેજીમાં એબીસીડી અને કલમ ખતાના કિતાબથી શરૂ કરી હતી અમે અમારી કહાની. આજે 12th કોમર્સના ક્લાસની બુકમાં આવીને પૂરી થઈ ગઈ. જે સ્કૂલ લાગતી કે અમને એક દિવસે જેલ જેવી, આજે એ જ સ્કૂલ અમારી જન્નત સમાન થઈ ગઈ. પેલા બધાને ખબર જ હશે કે હમણાં એક વીક ગયું જે 7 થી 14 ફેબ્રુઆરીનું વીક હતું, જે આપણા માટે કઈ જ કામનું હતું. ને હવે જે વીક ચાલુ થયું છે જે એક્ઝામ વીક, કે જે આપણા માટે સૌથી મહત્વનું છે. અને એક્ઝામ વીક એ માટે આપણું એક જ ખતમ, એટલે કે એક જ અઠવાડિયું બાકી છે. અને એક અઠવાડિયામાંનો આજનો એક દિવસ એટલે શાળાનો છેલ્લો દિવસ જે છે વિદાય સમારંભ. તો આઈ થિંક હું એની શરૂઆત મારું થેન્ક યુ કહેવાથી જ કરવાની છું, કેમ કે મેં મારી જીવનના કેજીથી લઈને 12th કોમર્સ સુધીના અહીંયા 14 યર્સ વિતાવેલા છે. અને એ દરમિયાન મેં જે મેળવ્યું, મેં જે શીખ્યું, અને અહીંયા હું આજે કદાચ ઊભી છું તો એ પાછળ જેટલા શિક્ષકોનો ફાળો છે, મેં શિક્ષકોને લીધે જે મારી અંદર સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ લાવ્યું અને એને કારણે જ હું ઇન્ટ્રોવર્ટમાંથી એક્સ્ટ્રોવર્ટ બની છું. એ માટે થેન્ક્સ ટુ દક્ષિણી સર, માલવી ટીચર, પારસ સર, પરેશ સર, કે જે બધા અહીંયા છે, બધાને થેન્ક યુ. અને એ માટે પ્રાઇમરી સેક્શનના ટીચર્સને ના ભૂલી શકાય, અને ખાસ કરીને કેજીના એલકેજી એચકેજીના ટીચર્સને ના ભૂલી શકાય, કેમ કે મને યાદ છે કે જ્યારે હું આ શાળામાં આવી ત્યારે મને કેજીમાં 100 માંથી 100 જો કે બધાને આવે, નોર્મલ વાત કહેવાય, બધાને આવતા હોય, પણ ટીચર માટે શોકિંગ વસ્તુ એ હતી ત્યારે હતી કે જ્યારે પેલો એન્ટ્રન્સનું ઇન્ટરવ્યુ હોય એમાંથી ઘરેથી શીખવાડીને મોકલે કે બેટા ત્યારે ત્યાં જઈને એબીસીડી બોલવાની અને 1 2 3 4 બોલવાના. મને બધું આવડતું હતું, છતાંય હું કાંઈ ના બોલી. અહીંયા ઇન્ટરવ્યુમાં જ્યારે મને પૂછવામાં આવ્યું, હું કાંઈ ના બોલી, ચૂપ જ રહી. અને આ જોઈને ટીચર સરે બધા એમ કીધું હતું કે અત્યારે તો અમે આ છોકરીને એડમિશન આપી દઈએ, પણ પછી એનું શું થાય એ ખબર નથી. અને પછી હું સ્કૂલે આવતી નહીં રોજે, અને ટેસ્ટ ભરતી, પણ એમાંય મને કાંઈ આવડતું નહીં. અને પછી ખબર નહીં ને છેલ્લે જે રિઝલ્ટ આવ્યું ત્યારે પૂરા માર્ક આવ્યા, ત્યારે બધી ટીચર્સને શોખ લાગ્યો કે આને આટલા માર્ક આવી ક્યાંથી ગયા. આવી શરૂઆત હતી મારી. પછી એમ કરતા કરતા પહેલા ધોરણમાં આવ્યા, એમ કરતા કરતા 5મા ધોરણ સુધી પહોંચી ગયા. ત્યારે અમને લાગતું કે નહીં, અમે હવે ખરેખર મોટા થઈ ગયા છીએ, કેમ કે કેજીમાં પાટી પેન ઉપરથી પહેલામાં આવ્યા એટલે પેન્સિલ ઉપર આવ્યા, અને 5મામાં આવ્યા એટલે બોલ પેન ઉપર આવ્યા. એમ કરતા કરતા 5 થી 8 પ્રાઇમરી પૂરું થયું, અને પછી 9મા ધોરણમાં આવ્યું, અને ત્યાં અમારી મુલાકાત થઈ દક્ષિણી સર સાથે. અને સર, તમારી આ સ્કીમ, હોમવર્કની સ્કીમ અમને ક્યારેય નથી ભૂલાવાની, કેમ કે વિધાઉટ એની ફેસ્ટિવલ વિથ એક્સ્ટ્રા બોનસ જે સ્કીમ હતી, જો પ્રાર્થનામાં મોડું આવે તો 5 નિબંધ, 5 શોર્ટ નોટ, 5 ફંક્શન, વળી કોઈ ક્લાસમાં મિસ કરે પાછું 5 હશે, 5 શોર્ટ નોટ, વળી કોઈ બુક ભૂલી જાય પાછું 5 હશે, 5 શોર્ટ નોટ. જો કે આ વસ્તુ સાંભળીને અમે લખવા બેસીએ ને ત્યારે દક્ષિણી સર અમારી દક્ષિણમાંથી કઈ દિશા આવી જાય ઉત્તર પૂર્વ કાંઈ ધ્યાન ના રહે. અને પછી ગણિતનો વારો આવે એટલે એક્ઝામ વખતે એમ થતું કે હવે અમારો 10મામાં આવ્યા એટલે એમ થતું કે જલ્દી આ કોસ સાઇન આ બધું જાય, H2O NH2 જાય તો સારી વાત છે. તો કે એ વયું ગયું, વાંધો ના આવ્યો. જ્યારે એક્ઝામ કરવા જતા ને ભણતા હોય ઘરમાં બેસીને ત્યારે એમ લાગતું કે અરે આ કશા તો મને આવડે છે યાર, આ તો સારું આવડે, આ તો જોવાની જ જરૂર નથી. પણ જ્યારે એક્ઝામ દેવા થાય ત્યારે એમ થાય કે અરે આ તો મેં ક્યારે કર્યું જ નહોતું, આ તો સાવ નથી આવડતું, અરે આ તો મને આવડવાનું જ નથી. અને પછી જ્યારે રિઝલ્ટ આવે ત્યારે એમ થાય કે અરે આમાંય ગઈ, આમાંય ગઈ, ખબર નથી આમાં તો હું જવાની જ છું. એટલે આવું ના થાય, એ ધ્યાન રાખવાનું. એમ કરીને ગણિતમાંથી નીકળી ગયા, સાયન્સમાંથી નીકળી ગયા, અને પછી ભલે સર એમ થતું હું 11માં આવી, હું ધર્મીને એમ કહેતી કે સર આ ટકા જોઈને ઇકોનોમિક્સમાં અને સમાજમાં જે ટકા આવતા હોય તો મને એમ થાય આ ટકા તમારા ટકા થઈ જવાનું, પણ એ નીકળી ગયું, એમાં વાંધો ના આવ્યો. ને પછી બધાના ફેવરેટ ચેતન સર, એને ના ભૂલી શકાય. અને છેલ્લે પારસ સર, આ અમને 12th કોમર્સનો ગુજરાતીનો સિલેબસ જોઈને એમ થાય કે 27 પેપર છે, 100 માર્કનું પેપર છે, અને ખાલી 2 સેક્શનમાં એક પ્રશ્ન પૂછવાનો, એ માટે અમારે આટલી મહેનત કરવી પડે છે.
જોઈને એમ થાય કે સર ખરેખર અમને કઈ ગમતું જ નથી આવું ભણવું. પછી એવું થાય કે આપણને તો ખાલી આટલું ભણ્યા નથી ગમતું, જ્યારે સર ટીચર્સ તો એને પોતાનું જીવન ભણવામાં વિચારી દીધું. ભણવામાં આપણને ખાલી આટલું જ ગમતું હોય તો એ ટીચર્સને કેટલા આમાં ફાળો હોય આપણને ભણાવવા પાછળ. આપણે ખાલી અહીંયા આવીને ભણીએ છીએ, અહીંયા આવીએ છીએ અને રિઝલ્ટ પડે એટલે ફ્રેન્ડ સાથે ડબ્બા ઉડાડી અને રિઝલ્ટ પૂરી થાય એટલે કાનું કરીને બોટલ લઈને પેલા પૂરું કરતી જઈએ અને અડધો લેક્ચર પૂરો થાય ત્યારે આવીએ. એટલે એમાં આપણું ખાલી ભણવાનું મોજ મસ્તી કરવા જઈએ છીએ. તો શિક્ષકોને ખાલી આપણે કરતા ક્યાંય વધારે છે કે પેપર બનાવવા, ચેક કરવા, આપણે જેવાને સાચવવા સહેલાત ના કહેવાય ને એ પાછળ સારા બનાવની પ્રિન્સિપલ ટ્રસ્ટીનો આચાર્યનો જે વારે છે કઈ ઓછો ના કહેવાય. ત્યારે એમ થાય કે આપણા કરતા તો શિક્ષકો મહાન છે અને એમને જે કર્યું છે આપણા માટે ખૂબ ઓછું કહેવાય. ને એ વાત છે કે જો સારા જીવનમાં ગુરુ ને શિષ્યનો સંબંધ હોય, અને જો શિષ્ય ના હોય તો ગુરુ ના હોય, અને જો ગુરુ ના હોય તો શિષ્ય ના હોય. એટલે એમ કહી શકાય કે આ આત્મા ને પ્રાણ જેવો સંબંધ છે. આત્મા એટલે આ શાળા અને પ્રાણ એટલે એના વિદ્યાર્થીઓ. અને જો આત્મા હોય તો એના માટે પ્રાણ હોય જરૂરી છે. જો પ્રાણ ના હોય તો આત્મા ના હોય. કેમ આ પ્રાણ એટલે આદર્શ શાળાના આદર્શ વિદ્યાર્થીઓ અને આત્મા એટલે આદર્શ શાળાના આદર્શ શિક્ષકો. એટલે જો આદર્શ શિક્ષકો ના હોત આદર્શ શાળા ના હોત અત્યારે આપણે અહીંયા બધા હોતા નહીં. એટલે એ માટે આદર્શ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને આપણે આદર્શ શાળાના આદર્શ શિક્ષક માલતી ટીચર ને એમને પણ ખૂબ ખૂબ આભાર કે જે પોતાની આદર્શ સેવાના આદર્શ વિચારો શાળાને આપે છે. જો કે એવું તો નાના મોટાને આશીર્વાદ ના આપે, પણ હું અહીંયા એ કહીશ કે ભગવાનને પ્રાર્થના કે ગોડ બ્લેસ યુ અને તમારી આવીને આવી સેવા તમે આ શાળાને આપી શકો. અને સ્પેશિયલ થેન્ક યુ ટુ માલતી ટીચર અને દક્ષિણી સર. કેમ કે સર હજી મને યાદ છે કે જ્યારે હું 10માં હતી ને આપણે ત્યાં ઓલી ઓફિસ પાસે ઉભા હતા 3-4 જણા અને અમે કઈક ચોરી કરી તમે કઈક અમને કી જાણા હતા ને એવું કઈક હતું. ત્યારે આઈ સોરી ટુ યુ. અને ત્યારે મને તો નહીં પણ મારી આજુબાજુ જે 3-4 હતા ત્યારે એક લાઈન તમે કીધી હતી કે ઇફ wealth is lost, nothing is lost. If health is lost, something is lost. But if character is lost, everything is lost. ને એ દિવસ મારી માટે લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ હતો. એ દિવસથી મેં વિચારી લીધું હતું કે જો કે હું સાયન્સ કરવા હતી કે હું સાયન્સમાં જ જવાની હતી, વિચારેલું હતું હું ત્યાં જ જઈશ. પણ ત્યારથી મેં વિચાર્યું હતું કે આઈ એમ ડિસાઇડેડ ને આઈ એમ પ્રોમિસ્ડ ટુ માયસેલ્ફ કે હું આ જ શાળામાં જઈશ ને કોમર્સમાં જ જઈશ ને જે સરને મારી ભૂલ બદલ જેણે મને થોડું ઘણું કીધા હતા તો હું મારી ભૂલ સુધારીશ ને એ શાળામાં જઈને જે હાથમાં કે સ્કેલ ખાધી હતી ને એ જ સાથેથી ઇનામ લઈશ ને એ જ સરને હાથેથી લઈશ. ને આઈ થિંક મેં પ્રૂવ કરી લીધું છે. ઓલમોસ્ટ 98% થઈ ગયું છે, ખાલી 2% બાકી છે જે બોર્ડમાં આવી જાય તો પ્રૂવ થઈ જાય. એટલે થેન્ક યુ સો મચ દક્ષિણી સર અને માલતી ટીચર. કેમ કે એમના કારણે હું આજે અહીંયા ઊભી છું ને મારી અંદર જે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું અને હું કઈ કરતી જ નહીં આ શાળામાં ઇમ્પ્રુવમેન્ટ જ હતી ને પણ આજે અહીંયા ઊભી રહીને એટલું બોલી ને એ પાછળ તમારા વધારે છે. એટલે થેન્ક યુ સો મચ. અને બોર્ડની એક્ઝામ છે એ માટે બધાને બેસ્ટ ઓફ લક. કારણ કે બોર્ડ છે એમાં ગમે એ થઈ શકે. એવું નથી કે એટલી બધી અઘરી એક્ઝામ છે, ખાલી બોર્ડ છે. આવા તો બોર્ડના કેટલાક અક્ષરો ભૂસી નાખ્યા તો પછી બોર્ડને શું કરવાનું. એટલે બેસ્ટ ઓફ લક બધાને અને આગળના જીવન માટે બધાને બેસ્ટ ઓફ લક. અને પાછું થેન્ક યુ સો મચ બધાને. થેન્ક યુ સો મચ.